સાઈરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે લોકોએ ચર્ચા આગળ વધારી હતી ગોલ્ગી પ્રસાધન વિશેની. ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી સંકુલ તરીકે જે નામ આપણે લોકો વર્ષોથી સાંભળતા આવીએ છીએ એના વિશેની ચર્ચા આપણે લોકોએ ગઈકાલના ટોપિકમાં કરી. આશા રાખું છું કે તમને લોકોને હવે આ ટોપિક છે ધીમે ધીમે સમજાતા હશે. ન સમજાય તો પૂછી શકો છો, વારંવાર રિવાઇઝ કરી અને વિડીયો તમે જોઈ શકો છો, જેના થકી તમને લોકોને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. જો ન સમજાય તો તમે પૂછી શકો. ગોલ્ગી કાયની રચના વિશે આપણે લોકોએ મેં તમને એની પહેલા આકૃતિ સમજાવી હતી. આકૃતિમાં મેં તમને લોકોને કીધું હતું કે એના બે છેડા હતા, એક સિસ છેડો હતો, એક ટ્રાન્સ છેડો હતો. પહેલા તેના બંધારણ વિશે વાત કરીએ તો એના બંધારણની અંદર ઘણી બધી નલિકામય એવી રચનાઓ આવેલી હતી. એ નલિકામય રચનાઓને આપણે લોકોએ નામ આપ્યું હતું સિસ્ટરની. બરાબર, એટલે બે નામ આપણે લોકો યાદ રાખશું, એ નલિકા અથવા તો સિસ્ટરની, કે જે નલિકા અથવા તો સિસ્ટરની કે જેઓ એકબીજા ઉપર ચોક્કસ પ્રકારની થપ્પીની માફક ગોઠવાયેલી રચના તરીકે જોવા મળે છે. એ થપ્પીની માફક જે ગોઠવાયેલી રચનાઓ છે એ રચનાઓ ભેગી મળી અને ગોલ્ગી સંકુલનું નિર્માણ કરે છે. આવું જે આખું ગોલ્ગી સંકુલ છે એ ગોલ્ગી સંકુલ કે જે કોષ કેન્દ્રથી અત્યંત નજીક આવેલું હોય. આ બધી નલિકાઓ છે એ કોષ કેન્દ્રથી અત્યંત નજીક આવેલી હોય છે. અને એની સાથે એટલું જ નહીં, બીજી વસ્તુ તમારે બે વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એક તો કોષ કેન્દ્રથી અત્યંત નજીક હોય છે, પ્લસ અંતઃ કોષરસ જાળ સાથે એ ગાઢ સંપર્ક ધરાવે છે. કોણ? ગોલ્ગી કાય. અંતઃ કોષરસ જાળ સાથે ગાઢ સંપર્ક ધરાવે છે. શું કામ? એ વસ્તુ મેં તમને લોકોને ગઈકાલે આકૃતિ ડ્રો કરીને પણ સમજાવી હતી. દરેકે દરેક સિસ્ટરની વિશે વાત કરીએ તો દરેકે દરેક સિસ્ટરની અંદર ઘણી બધી સિસ્ટરની આવેલી હોય. દરેક સિસ્ટરની અંદરનો જે વ્યાસ હતો, જે આધારક વાળો ભાગ હતો, એ આધારક વાળા ભાગનો વ્યાસ જે છે એ 0.5 થી 1 માઇક્રોમીટર જેવો જોવા મળે છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની સૌપ્રથમ શોધ કરી કોષ કેન્દ્રની નજીક, એટલે એના નામ ઉપરથી એણે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન નામ આપવામાં આવ્યું. બે છેડામાં તમારે યાદ રાખવાનું હતું સિસ છેડો. સિસ છેડો એટલે કેવી સપાટી થાય? યસ, નિર્માણકારી. સિસ છેડો એટલે નિર્માણકારી સપાટી, અને એનો આકાર કેવો હોય? હંમેશા બહિર્ગોળ. તો બહિર્ગોળ છેડો છે એ સિસ છેડો છે, નિર્માણકારી સપાટી છે. બીજા નંબરનો છેડો આવતો હતો ટ્રાન્સ છેડો. ટ્રાન્સ છેડો છે એ અંતર્ગોળ પ્રકારની સપાટી ધરાવતો હતો, અને એ સપાટી અંતર્ગોળ આકાર છે. બરાબર, અને સપાટી છે કેવી હતી? ફરી પાછી પરિપક્વ. બે સપાટી તમે યાદ રાખો, એક નિર્માણકારી સપાટી અને એક પરિપક્વ સપાટી. સિસ છેડો નિર્માણકારી સપાટી અને ટ્રાન્સ છેડો છે એ પરિપક્વ સપાટી. સિસ છેડો છે એ બહિર્ગોળ, ટ્રાન્સ છેડો છે એ અંતર્ગોળ. આવી રીતે તમારે એ રચનાને યાદ રાખવાનું હતું. મુખ્ય કાર્ય વિશે વાત કરીએ તો આપણે લોકો ગઈકાલે એની સારી એવી ચર્ચા કરી ગયા કે જ્યારે કોઈ પણ અંતઃકોષરસ જાળમાંથી ઘટક મુક્ત થાય છે બનીને, સંશ્લેષિત થઈને, તો એ ઘટક ડાયરેક્ટ કોષની બહાર સ્ત્રાવ નથી પામતું. એ ઘટક ડાયરેક્ટ કોષની બહાર સ્ત્રાવ નથી પામતું. મેં તમને અમુક ઉદાહરણ આપ્યા હતા. કરિયાણાની દુકાને જઈ અથવા તો ઘરની બહાર આપણે કોઈ પણ વસ્તુ લઈને નીકળીએ તો આપણે એને વ્યવસ્થિત પેક કરીને નીકળીએ, કે બેગમાં કે એમાં નાખી નીકળીએ છીએ. બરાબર, તો જે અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળમાંથી માની લો કે પ્રોટીન બને છે. હવે એ કોષની પ્રોટીનનો સ્ત્રાવ કરાવડાવવો છે, એટલે કે એ પ્રોટીનને કોષની બહાર કાઢવું છે. એ પ્રોટીનને કોષની બહાર કાઢવા માટે, સ્ત્રાવ કરવા માટે એ પ્રોટીનનું યોગ્ય રીતે પેકિંગ થવું જરૂરી છે. અને એ પેકિંગ પ્લાન્ટ તરીકે, એ પેકેજિંગ મટીરિયલ તરીકે, બરાબર, એ પેકેજિંગના મશીન તરીકે અહીંયા આપણે લોકોએ ગોલ્ગી કાયને નામ આપવામાં આવેલું છે. કે જે ગોલ્ગી કાયનો જે સિસ છેડો છે, કે જે નિર્માણકારી સપાટી હતું, ત્યાંથી બધું પ્રોટીન છે અથવા તો બધા દ્રવ્યો જેનું પેકિંગ કરવું છે એ દાખલ થશે. પછી દરેકે દરેક સિસ્ટરની માંથી એ ઘટક પસાર થશે. જેમ જેમ એ સિસ્ટમની માંથી ઘટક પસાર થતો જશે તેમ તેમ એના ઉપર ચોક્કસ પ્રકારનું આવરણ બનતું જશે, અને સૌથી અંદરની, સૌથી છેલ્લી અંતર્ગોળ પ્રકારની સપાટી ઉપર જે સિસ્ટરની હશે એ સિસ્ટરની માંથી ઘટક છે એ નાની નાની પુટિકાઓના સ્વરૂપમાં પેકિંગ થઈને બહાર સ્ત્રાવ પામશે. તો કંઈક આવી રચના વિશે, આવા કાર્ય વિશે આપણે લોકો અભ્યાસ કરી ગયા કે ભાઈ અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થતા જે કે પણ ઘટકો છે, કારણ કે અંતઃકોષરસ જાળના જ ગાઢ સંપર્કમાં છે ગોલ્ગી કાય, તો અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થતા જુદા જુદા ઘટકો
અને એવા એ જે ઘટકો છે એ ઘટકો વ્યવસ્થિત રીતે પેલા ગોલ્ગી કાયમાં પેકિંગ થાય છે અને પેકેજિંગ થયા પછી જ પુટિકાના સ્વરૂપમાં તેઓ બહારની તરફ સ્ત્રાવ પામે છે. તો આટલી ચર્ચા આપણે લોકોએ કરી અને એને બાદ કરતા બીજા નંબરનું મુખ્ય કાર્ય પણ મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ભાઈ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આ બે જટિલ પ્રકારના એક લિપિડ છે અને પ્રોટીન છે. એક ગ્લાયકોલિપિડ એટલે જટિલ પ્રકારનું લિપિડ અને ગ્લાયકોપ્રોટીન એટલે કે જટિલ પ્રકારનું પ્રોટીન. એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું પણ સંશ્લેષણ એ ગોલ્ગી સંકુલ કરે છે અથવા તો ગોલ્ગી કાય કરે છે. એ ગ્લાયકોલિપિડની શું ભૂમિકા છે, ગ્લાયકોપ્રોટીનની શું ભૂમિકા છે એ આના પછીના ચેપ્ટરની અંદર એટલે કે તમારે 9મા ચેપ્ટરની અંદર મહાઅણુઓવાળા ચેપ્ટરની અંદર ભણવાનું થશે. તો અત્યારે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જેવા જટિલ પ્રકારના લિપિડ્સ પ્રોટીન્સ જેવા ઘટકોનું પણ સંશ્લેષણ ગોલ્ગી કાય કરે છે. બરાબર. તો આટલી ચર્ચા આપણી ગઈકાલની હતી. તો ગઈકાલનો ટોપિક ફરી પાછો મેં તમને લોકોને રિવાઇઝ કરી દીધો. ફરી પાછો આપણે યાદ કરીએ. આપણે બધા લોકોને ખ્યાલ જ છે કે અત્યારે આપણી ચર્ચા છે એ સુકોષ કેન્દ્રીય કોષ વિશેની ચાલુ છે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર ફરી પાછો આપણે લોકો યાદ કરીએ તો બધી જ પટલમય રચનાઓનો સમાવેશ થાય છે, પટલમય અંગિકાઓનો સમાવેશ થાય છે. આવી આ પટલમય અંગિકા તરીકે આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી હતી કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તરથી. કોષરસ પટલ પછી આપણે લોકોએ ચર્ચા ફરી પાછી આગળ વધારી કોષ દિવાલના સંદર્ભમાં. પછી કોષ દિવાલથી ફરી પાછી આપણે લોકોએ ચર્ચા આગળ વધારી અંતઃપટલમય તંત્ર એટલે કે અંતઃ કોષરસ ઝાડ અને એના પછી છેલ્લે આપણે ગઈકાલે ચર્ચા આગળ કરી ગોલ્ગી કાય વિશેની અથવા તો ગોલ્ગી પ્રસાધન વિશેની. બરાબર. તો ટોટલ 4 જેટલી આપણે લોકો પટલમય અંગિકાઓ વિશે ચર્ચા હજી કરી ગયા છીએ. હજી જે અંગિકાઓ બાકી છે એના વિશેની ચર્ચા, એના વિશેનો ઉલ્લેખ આજે આપણે લોકોએ કરવાનો છે. તો આજે આપણે લોકોએ આજના લેક્ચરમાં આપણે લોકોએ બે અલગ અલગ પટલમય એવી રચનાઓ કે જે સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. એક આવે છે લાઇસોઝોમ્સ અને બીજી આવે છે રસધાની. લાઇસોઝોમ્સ અને રસધાની યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો પણ તમારે 9મા ધોરણના વિજ્ઞાનની અંદર ભણવામાં આવી ગયા છે. લાઇસોઝોમ કોને કહેવાય, રસધાની કોને કહેવાય, શું કાર્ય કરે છે, પણ તમારે જે આવ્યું છે બહુ જ શોર્ટમાં આવ્યું છે. અત્યારે આપણે એની થોડી ડિટેલમાં ચર્ચા આગળ વધારશું. લાઇસોઝોમ અને રસધાની એવી બે પટલમય અંગિકાઓ કે જે પટલમય અંગિકા હોય તો એ કોની લાક્ષણિકતા હોય, સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાની શરૂઆત આપણે લોકો સૌપ્રથમ કરીએ લાઇસોઝોમ્સ થી. બરાબર. તો હવે ખાસ એકદમ સરસ રીતે ધ્યાન આપો. અહીંયા શું સમજાવવા માંગે છે આ બધું જ વર્ણન જે મુખ્ય મુદ્દાઓ તમારા જે ટેક્સ્ટબુકનું વર્ણન છે એ ટેક્સ્ટબુકનું જ વર્ણન અહીંયા લખેલું છે. કંઈ નવું નથી લખેલું. નવું હશે હું તમને કહીશ કે આ નવું છે, આ અલગ છે. બરાબર. અને એ નીટના લેક્ચર દરમિયાન ફરી પાછું તમને લોકોનું ત્યારે સમજાવીશ. તો આ વર્ણન જે અત્યારે મેં લખેલું છે રસધાની અને લાઇસોઝોમ વિશેનું, આટલું જ વર્ણન તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. એટલે તમારે બીજું કંઈ વિચારવાની જરૂર નથી, ચિંતાની જરૂર નથી. આટલી વસ્તુ સિક્વન્સમાં તમે યાદ રાખી લ્યો મુદ્દા એટલે તમારો આ ટોપિક આખો ક્લિયર. તો ચર્ચાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો બધા લોકો લાઇસોઝોમ્સ ઉપર. લાઇસોઝોમ પટલમય પુટિકીય રચના. લાઇસોઝોમ ફરી પાછું સ્વાભાવિક વસ્તુ છે કે પટલમય રચના તરીકે તો આવશે જ, કારણ કે સુકોષ કેન્દ્રીય કોષનો ટોપિક ચાલુ છે. પુટિકીય, પુટિકીય એટલે નાની નાની પુટિકાઓના સ્વરૂપમાં, કોથળીમય રચનાના સ્વરૂપમાં. ગઈકાલે મેં તમને કેવું બતાવ્યું હતું કે ગોલ્ગી કાય છે તો ગોલ્ગી કાયનો જે ટ્રાન્સ છેડો છે તે ટ્રાન્સ છેડાની જે સિસ્ટરની હતી, સૌથી છેલ્લી સિસ્ટરની, સૌથી નીચેની સિસ્ટરની, એ સિસ્ટરનીમાંથી પુટિકા કેમ સંશ્લેષણ પામતી હતી, પુટિકા કેમ નિર્માણ પામતી હતી અથવા પુટિકા કેમ સ્ત્રાવ પામતી હતી, એ ગઈકાલની આકૃતિમાં મેં તમને લોકોને સમજાવ્યું હતું. તે પુટિકા છે. પુટિકા એટલે ચોક્કસ પ્રકારની એવી કોથળીમય રચના. તો લાઇસોઝોમ છે શું છે? તો લાઇસોઝોમ એક ચોક્કસ પ્રકારની એવી પુટિકા જ છે અને ઈ પણ પટલ વડે આવૃત, પટલ દ્વારા આવૃત. તો લાઇસોઝોમ પટલમય પુટિકીય રચના તરીકે યાદ રાખશો આપણે લોકો. પહેલી વસ્તુ. બીજી એક વધારાની વસ્તુ કહી દઉં કે લાઇસોઝોમ છે પટલમય અંગિકા છે, વાત સાચી, પરંતુ લાઇસોઝોમ ઉપર પટલ એક જ આવેલું છે. ખાસ સમજજો બધા લોકો. આ શબ્દનું પ્રયોજન મારે એટલા માટે કરવું પડ્યું કારણ કે તમે લોકો વિચારો આગળની અગાઉની જે અંગિકા વિશે વાત કરી, દાખલા તરીકે અંતઃકોષરસ ઝાડ યાદ કરો બધા લોકો. અંતઃકોષરસ ઝાડ વિશેની ચર્ચા જે થઈ એમાં અંતઃકોષરસ ઝાડ ઉપર કેટલા પટલ આવેલા હતા? એક કે બે? યસ, બે.
બરાબર, બેવડા પટલમય રચના હતી. યાદ એવું બધા લોકોને આકૃતિ પણ મેં તમને લોકોને ડ્રો કરેલી હતી અહીંયા. તો એ બેવડી પટલમય રચના હતી. પછી કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં પણ યાદ કરો, કોષ કેન્દ્ર ઉપર કેટલા પટલ આવેલા હતા? બરાબર છે, અંતઃપટલ અને બાહ્ય પટલ. અંતઃકોષ રસજાળ ઉપર પણ બે પટલ, અંતઃપટલ અને બાહ્ય પટલ. તો ત્યાં બે પટલ આવેલા છે. એટલા માટે મારે અહીંયા તમને ચોખવટ કરવી પડી કે લાઇસોસોમ રૂપી જે અંગિકા છે એ અંગિકા ઉપર બે નહીં, એક જ પટલ આવેલું છે. તો આવી એક પટલ ધરાવતી એવી પટલમય અને પુટિકાના સ્વરૂપમાં જોવા મળતી કોથળીમય રચના અથવા તો કોટરીય રચનાના સ્વરૂપમાં જોવા મળતી અંગિકા લાઇસોસોમ્સ. પટલમય પુટિકીય રચના. પેકેજિંગ ક્રિયા દ્વારા, પેકેજિંગ શબ્દથી હવે તમે બધા લોકો વાકેફ છો. પેકેજિંગ શબ્દ હવે તમારા માટે નવો નથી રહ્યો. ગઈકાલે આપણે સારી એવી ચર્ચા ગઈકાલના વિડીયોમાં આપણે લોકોએ કરી. તો પેકેજિંગ પ્રક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી નિર્માણ. તમને પૂછી શકે એક્ઝામમાં ક્વેશ્ચન કે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી એવી રચના કઈ? અથવા તો બીજા સંદર્ભમાં લઈએ તો લાઇસોસોમ રૂપી અંગિકા નિર્માણ ક્યાંથી પામે છે? લાઇસોસોમ રૂપી અંગિકા કેમાંથી નિર્માણ પામે છે? શબ્દ પ્રશ્નનો ભાવાર્થ બેયનો અલગ અલગ છે, જવાબ એક જ આવશે. બરાબર, તમારે એક જ વસ્તુ સમજવાની છે કે લાઇસોસોમ રૂપી જે અંગિકા છે એ લાઇસોસોમ રૂપી અંગિકાનું નિર્માણ ક્યાંથી થયું? તો એ લાઇસોસોમ રૂપી અંગિકાનું નિર્માણ ગોલ્ગી કાયમાંથી જ થશે. જેમ કેમ ગઈકાલે આપણે લોકોએ સમજ્યા કે ગોલ્ગી કાયમાંથી પુટિકાઓના સ્વરૂપમાં પેકેજિંગ મટીરીયલ તરીકે પ્રોટીન જે નીકળ્યું હતું, તો સેમ આ લાઇસોસોમ રૂપી જે અંગિકા છે એ પણ પુટિકીય રચના છે. નાની નાની પુટિકાઓ આવેલી હોય. ક્યાં આવેલી હોય? આપણા કોષના કોષરસમાં. કોષના કોષરસમાં મુક્ત સ્વરૂપે, એનો કોઈ નિશ્ચિત સ્થાન નથી. હા, કોષરસમાં પથરાયેલી હોય, ફેલાયેલી હોય, વિસ્તરણ પામેલી એમ તમે કહી શકો. બાકી એનું કોઈ નિશ્ચિત સ્થાન તમે ન કહી શકો. હા, એનું નિશ્ચિત નિર્માણ સ્થાન છે કે લાઇસોસોમ હંમેશા નિર્માણ ક્યાંથી પામે? તો કે લાઇસોસોમ હંમેશા નિર્માણ પામશે ગોલ્ગી કાયમાંથી. ઈ ભૂલતા નહીં. બરાબર છે, કારણ કે આપણે આગળ ચર્ચા કરી કે જેને જેનું સ્થાન આવે છે તમારે ભણવામાં, ઈ સ્થાન મેં તમને લોકોને ક્લિયર કટ યાદ રખાવડાવ્યા છે, કીધેલું છે. અંતઃકોષ રસજાળ છે, અંતઃકોષ રસજાળનું નિર્માણ બાહ્ય પટલમાંથી થતું હતું. યાદ કરો બધા લોકો. તો એવી જ રીતે આ જે લાઇસોસોમ છે, લાઇસોસોમ કે જે એક પટલમય પુટિકીય રચના છે, તો આવી આ પટલમય પુટિકીય રચનાનું નિર્માણ ગોલ્ગી કાયમાંથી પુટિકાના સ્વરૂપમાં થાય છે. આ પુટિકાઓમાં હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર આ જે લાઇસોસોમ રૂપી તમે બોલો છો કે પુટિકાઓ કે જે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે, તો ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી આવી આ કોટરીય રચના અથવા તો કોથળીમય રચના કે જેને આપણે પુટિકા કીધું, લાઇસોસોમ કીધા, એની અંદર કંઈક મટીરીયલ ભરેલું છે. એ શું છે? તો પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે. આ પુટિકાઓમાં હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો, ઇંગ્લિશમાં એને કહેવાય હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો, ગુજરાતીમાં એને કહેવાય જલ વિચ્છેદક ઉત્સેચકો. વિચ્છેદન કરવું એટલે વિખંડન કરવું, વિભાજન કરવું, અને જલ વિચ્છેદક એટલે એવો ઉત્સેચક કે જે વિખંડન કરી અને H2O એટલે કે પાણીનો એક અણુ મુક્ત કરે છે. તો જલ વિચ્છેદક ઉત્સેચક, ઇંગ્લિશમાં એને કહેવાય હાઇડ્રોલાઇટિક ઉત્સેચક અથવા તો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. હાઇડ્રોલાઇટિક શબ્દ તમારે સમજવાનો છે. ઉત્સેચક શબ્દથી તમે બધા લોકો પરિચિત છો. ઉત્સેચકનું કાર્ય છે પાચનમાં. તમારે 10મા ધોરણ સુધી જે ભણવામાં આવી ગયું છે એમાં યાદ કરીએ તો ઉત્સેચકનું મૂળભૂત કાર્ય હતું પાચનની અંદર, કે જે જટિલ પ્રકારના ઘટકોનું પાચન કરી નાખે છે, એનું વિખંડન કરી નાખે છે. મેં તમને લોકોને ડેમો લેક્ચર દરમિયાન પણ સમજાવેલું છે. તો એ જટિલ પ્રકારના ઘટકોનું પાચન કરી અને એને સરળ સ્વરૂપમાં ફેરવી નાખવાનું કાર્ય એ ઉત્સેચકોનું છે. અહીંયા ઉત્સેચકો છે પરંતુ કેવા છે? હાઇડ્રોલાઇટિક. હાઇડ્રો એટલે વોટર, પાણી. હાઇડ્રો એટલે વોટર અથવા તો પાણી. લાઇટિક એટલે લાઇસિસ કરવું, વિખંડન કરવું, તોડવું, વિભાજન કરવું. આ એવા ઉત્સેચક છે કે જે ચોક્કસ પ્રકારના એવા દ્રવ્યોનું વિચ્છેદન કરે છે, એને તોડે છે, એનું વિખંડન કરે છે, એનું પાચન કરે છે. અને એનું જ્યારે પાચન થાય, એનું જ્યારે વિખંડન થાય ને ત્યારે H2O છૂટું પડે.
એટલા માટે એને નામ શું આપી દીધું છે? જલ વિચ્છેદક ઉત્સેચકો અથવા તો હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. તો આવા આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આ લાઇસોસોમ રૂપી જે આ પુટિકીય રચના છે ને, ઈ લાઇસોસોમ રૂપી પુટિકીય રચનામાં આ ઉત્સેચકોની હાજરી છે. આ ઉત્સેચકો આવેલા છે. તો પહેલી વસ્તુ આપણે પહેલા યાદ કરશું ગોલ્ગી કાય. ગોલ્ગી કાયમાંથી પુટિકીય રચના તરીકે નિર્માણ પામે છે લાઇસોસોમ. લાઇસોસોમની અંદર શું હોય છે? તો કે લાઇસોસોમની અંદર આવેલા છે જલ વિચ્છેદક એવા ઉત્સેચકો અથવા તો હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હવે આપણને પ્રશ્ન એમ થશે કે સર કયા પ્રકારના અથવા તો કયા ઉત્સેચકો? ઉદાહરણ કયા? જો બધા લોકો આવા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકોના ઉદાહરણ અહીંયા આપેલા છે. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ અને ન્યુક્લિયસ. તમારે માત્ર 4 જ નામ અત્યારે યાદ રાખવાના છે. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ અને ન્યુક્લિયસ. આ 4 શું છે? આ 4 હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ, ન્યુક્લિયસ. આ 4 શું છે? 4 જલ વિચ્છેદક પ્રકારના ઉત્સેચકો છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે. આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ક્યાં આવેલા છે અથવા તો ક્યાં સંગ્રહ થયેલા છે? કેની અંદર સંગ્રહ પામેલા છે? તો કે એક ચોક્કસ પ્રકારની પુટિકાની અંદર. ઈ પુટિકાનું નામ શું છે? તો કે લાઇસોસોમ. પુટિકાનું નામ શું છે? લાઇસોસોમ, કે જેની અંદર આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે. પુટિકા ક્યાંથી બની છે? પુટિકાનું નિર્માણ કોણે કર્યું છે? તો કે પુટિકાનું નિર્માણ ગોલ્ગી કાએ કર્યું છે. તો આવા આ 4 પ્રકારના ઉત્સેચકોની હાજરી લાઇસોસોમમાં હોય છે. 4 ઉત્સેચકોના નામ ઉપરથી તમે એનો મીનિંગ એ કહી શકો કે સર લાઇપેઝ પ્રકારનો ઉત્સેચક છે, તો એ લાઇપેઝ પ્રકારનો ઉત્સેચક કોનું વિચ્છેદન કરતો હશે, કોનું વિખંડન કરતો હશે અથવા તો કોનું પાચન કરતો હશે? ડેમો લેક્ચર દરમિયાન મેં તમને લોકોને સમજાવેલું છે. લાઇપેઝ પ્રકારનો ઉત્સેચક છે. હવે ઈ ઉત્સેચક છે, ઈ ઉત્સેચક કયો પ્રક્રિયાથી એવો હશે કે જેનું ઈ પાચન કરતો હશે? તો સ્વાભાવિક વસ્તુ છે, એના નામ ઉપરથી તમે એનો પ્રક્રિયાથી કહી શકો કે સર આ લાઇપેઝ પ્રકારનું ઉત્સેચક છે ને એ હંમેશા લિપિડનું પાચન કરતો હોય. આપણા ખોરાક જે આપણે લોકો લઈએ છીએ, જે ખોરાક લઈએ છીએ, જે ડાયટ લઈએ છીએ, જે ફૂડ લઈએ છીએ, તો એ ખોરાકમાં જે લિપિડિક ઘટક હશે, એ લિપિડિક ઘટકનું પાચન કોણ કરી નાખે? લાઇપેઝ. લિપિડનું પાચન લાઇપેઝ ઉત્સેચક કરશે. એના ઉપરથી આનું નામ પ્રોટીએઝ ઉત્સેચક. હવે આના ઉપરથી તમે યાદ કરો કે પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક હોય તો પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી કોણ હોઈ શકે? તો પ્રોટીન. પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકનું કાર્ય છે પ્રોટીનનું પાચન કરવું. પ્રોટીન કે જે આપણા ખાદ્ય પદાર્થમાં છે, ખોરાકમાં છે, એ પ્રોટીનનું પાચન. ઈ પાચનની ક્રિયા ફરી પાછું કોણ કરે? તો કે પ્રોટીએઝ. જેમ લિપિડનું પાચન લાઇપેઝ કરે, પ્રોટીનનું પાચન પ્રોટીએઝ કરે. ત્યારબાદ કાર્બોહાઇડ્રેટ્સ, ફરી પાછું ખોરાકમાં રહેલા શર્કરા, ખોરાકમાં રહેલા કાર્બોદિતો નું પાચન છે ઈ કાર્બોહાઇડ્રેટ્સ કરશે. અને ચોથા નંબરનો ઉત્સેચક આવે છે ન્યુક્લિયેઝ. નામ પ્રમાણે જેનો મીનિંગ ખોરાકમાં રહેલું છે કે પણ ન્યુક્લિક એસિડિક ઘટક છે, બરાબર? તો એ ન્યુક્લિક એસિડિક ઘટકનું પાચનની ક્રિયા અથવા તો એના સરળ સ્વરૂપમાં રૂપાંતરણની ક્રિયા, એનો શ્રેય કોને જાય છે? તો કે ન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકને. તો ગોલ્ગીકાયમાંથી આ પુટિકા સ્વરૂપે લાઇસોસોમનું નિર્માણ થયું. લાઇસોસોમની અંદર હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો આવેલા છે. હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો 4 છે: લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ અને ન્યુક્લિયસ. લાઇપેઝ પ્રકારનું ઉત્સેચક કોનું પાચન કરે? લિપિડનું. પ્રોટીએઝ પ્રકારનું ઉત્સેચક કોનું પાચન કરે? પ્રોટીનનું. કાર્બોહાઇડ્રેટ્સ પ્રકારનું ઉત્સેચક કોનું પાચન કરે? કાર્બોદિતનું. અને ન્યુક્લિયસ પ્રકારનું ઉત્સેચક કોનું પાચન કરે? ન્યુક્લિક એસિડ. તો આ 4 પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કેની અંદર ભરેલા છે? તો પુટિકાઓમાં, લાઇસોસોમ રૂપી પુટિકાઓમાં. આ ઉત્સેચકો એસિડિક pH પર સક્રિય રહે છે. આ ઉત્સેચકોની ક્રિયાશીલતા છે, એની સક્રિય સ્થિતિ છે, સક્રિય સ્થિતિ માટે એને ઇષ્ટતમ pH જોઈએ. અને એ ઇષ્ટતમ pH છે ને, એ બેઝિક પણ નથી હોતી અને ન્યુટ્રલ પણ નથી હોતી. એટલે કે આલ્કલાઇન પણ નથી હોતી કે તટસ્થ પણ નથી હોતી, પરંતુ એના માટેની pH સહેજ એસિડિક હોય છે. તો આ 4 ઉત્સેચકોને પોતાનું કામ કરવા માટે જેને એનું અનુકૂલિત વાતાવરણ જોઈએ, એ અનુકૂલિત વાતાવરણ કેવું હોવું જોઈએ? એસિડિક pH યુક્ત. તો આ ઉત્સેચકો એસિડિક pH પર સક્રિય રહે છે. આથી લાઇસોસોમ્સની આંતરિક pH એસિડિક છે. ખાસ ધ્યાનમાં રાખજો બધા લોકો આ વાક્ય રચના. લાઇસોસોમ્સની આંતરિક pH હંમેશા કેવી હોય? એસિડિક.
લાઇસોસોમની અંદર આ જે લાઇસોસોમ રૂપી અંગિકા છે, આપણે કોષની વાત કરીએ છીએ અત્યારે, કોષનો જે કોષરસ છે કોષરસની pH કેવી હોય કોઈને ખ્યાલ છે? આપણા સુકોષ કેન્દ્રીય કોષના કોષરસની pH કેવી હશે? એસિડિક, ન્યુટ્રલ કે બેઝિક? બધો એસિડિક, તટસ્થ કે બેઝિક? કોઈ કહી શકશે? વિચારો. તો આપણા કોષના કોષરસની pH હંમેશા મોટે ભાગે તટસ્થ હોય છે, ન્યુટ્રલ હોય છે. પરંતુ ઈ જ કોષરસની અંદર જે આ પુટિકાઓના સ્વરૂપમાં લાઇસોસોમ આવેલું છે, ઈ લાઇસોસોમની અંદર એની આંતરિક pH એ હંમેશા કેવી હોય? સહેજ એસિડિક. જોરદાર એક કે બે pH એવી ન હોય, પણ સહેજ એસિડિક pH હશે કે જે એસિડિક pH ઉપર આ ચાર હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો છે એ અનુકૂલિત થયેલા છે. તો આ ઉત્સેચકો એસિડિક pH પર સક્રિય રહે છે. ભાઈ દરેકે દરેક ઘટકને પોતપોતાનું કામ કરવા માટે સાનુકૂલિત અથવા તો અનુકૂલિત વાતાવરણ જોઈએ. દરેક ઉત્સેચકને પોતાનું કાર્ય કરવા માટે અનુકૂલિત વાતાવરણ જોઈએ. દરેક પ્રોટીનને કાર્ય કરવા માટે અનુકૂલિત વાતાવરણ જોઈએ. દરેક મનુષ્યને કામ કરવા માટે અનુકૂલિત વાતાવરણ જોઈએ. તો આ લોકોનું અનુકૂલિત વાતાવરણ શું છે? તો કે એસિડિક pH. હવે એ એસિડિક pH હશે તો જ એ લોકો કામ કરી શકશે. કયું કામ? તો કે પાચનનું કામ. તો આ ઉત્સેચકો એસિડિક pH પર સક્રિય રહે છે. આથી લાઇસોસોમ્સની આંતરિક pH કેવી હોય? હંમેશા એસિડિક હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે, જોજો શબ્દ કયો વાપર્યો છે? અનુક્રમે લિપિડ્સ, લાઇપેઝ દેખો છે. પહેલો ક્રમ શું આવે છે? લાઇપેઝ. પહેલો ક્રમ લાઇપેઝ છે. લાઇપેઝ કોનું પાચન કરે? અનુક્રમે લિપિડ્સ. બીજો ક્રમ છે પ્રોટીએઝ. કેનું પાચન કરશે? પ્રોટીન્સ. ત્રીજો ક્રમ છે કાર્બોહાઈડ્રેટ્સ. કોનું પાચન કરશે? લિપિડ્સ, પ્રોટીન્સ અને કાર્બોદિત. કાર્બોહાઈડ્રેટ્સ કોનું પાચન કરે છે? કાર્બોદિતનું. અને અંતે આવે છે ન્યુક્લિએઝ કે જે ન્યુક્લિક એસિડના પાચન માટે જવાબદાર છે. લાઇપેઝ લિપિડનું પાચન કરશે, પ્રોટીએઝ ઉત્સેચક પ્રોટીનનું પાચન કરશે, કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક કાર્બોદિતનું પાચન કરશે અને ન્યુક્લિયસ ઉત્સેચક ન્યુક્લિક એસિડનું પાચન કરશે. તો એ પાચનની ક્રિયા કરવા માટે જવાબદાર છે. ઈ લાઇસોસોમનું મૂળભૂત કાર્ય છે. મેઇન કાર્ય એનું ઈ છે કે આ ચારે ચાર પ્રકારના ઘટકોનું પાચન કરવા માટે કોનું? લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ. ચાર પ્રકારના જૈવિક અણુ, ચાર પ્રકારના જૈવિક ઘટકો, મહાઅણુ, અને એનું પાચન કરવા માટેના જવાબદાર એવા ચાર ઉત્સેચકો. એ ઉત્સેચકો કોણ ધરાવે? લાઇસોસોમ. લાઇસોસોમનું નિર્માણ કેમાંથી થયું? ગોલ્ગી કાયમાંથી, પુટિકીય રચનાના સ્વરૂપે. બસ આટલી જ વસ્તુ તમારે અત્યારે યાદ રાખવાની છે લાઇસોસોમ વિશે. અને છેલ્લે વાત કરી લઈએ, નોંધ સ્વરૂપે મેં આપેલું છે. આ અંગિકાને આપણે લોકો સુસાઇડલ બેગ, આત્મઘાતી અંગિકા નામ આપીએ છીએ. આત્મઘાતી અંગિકા તરીકે જાણીતી. લાઇસોસોમને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ છે કે આ એવી અંગિકા છે કે જ્યારે આપણે આત્મઘાતી શબ્દનો અર્થ શું થાય? તો કે પોતાનું સ્વને જ મારી નાખવું. પોતાની જાતે, પોતાની રીતે પોતાને સ્વને મારી નાખવું. એટલે આત્મઘાતી, બરાબર, સુસાઇડ જેને આપણે લોકો કહીએ. હવે આ અંગિકા છે આવેલી છે કોષની અંદર. હવે ઈ જ કોષની અંદર જ્યારે કોઈ પણ વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયા એટેક કરે તો એ સમયે ઘણી વખત એવું થાય કે આપણું જે કોષની જે પ્રતિકારકતા છે ને, એ પ્રતિકારકતા ઓલા વાયરસ સામે કે બેક્ટેરિયા સામે એટલી બધી સ્ટ્રોંગ ન હોય. તો ત્યારે શું થાય? તો ત્યારે જે કોષની અંદર આ અંગિકા આવેલી છે, લાઇસોસોમ રૂપી અંગિકા, ઈ અંગિકા ઈ કોષને જ મારી નાખે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો બોલું છું કે એક કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ છે. એના કોષરસમાં આ પુટિકીય રચના લાઇસોસોમ આવેલી છે. એના કોષરસમાં આવેલી છે, બરાબર. હવે એના કોષરસમાં આવેલી છે. હવે ઈ કોષ ઉપર માની લ્યો કે કોઈક વાયરસ એટેક કર્યો. કોષ છે એની સામે પ્રત્યાઘાત ઉત્પન્ન કરશે, પણ પ્રત્યાઘાત અથવા તો એ જે પ્રતિચાર છે એ વાયરસ સામે એટલી હદે સ્ટ્રોંગ નહીં હોય, બરાબર. એટલે વાયરસ છે, વાયરસ પોતાનું એટેક કરવાનું કામ ચાલુ રાખશે. વાયરસ પોતાનું એટેક કરવાનું કામ ચાલુ રાખશે તો એ કોષરસની અંદર હવે કોષરસ પાસે અથવા કોષ પાસે બીજો કોઈ રસ્તો નથી પોતાને બચાવવા માટેનો. પોતાને બચાવવા માટેનો બીજો કોઈ રસ્તો નથી તો હવે કોષ શું કરી શકે? તો કે કોષ પાસે એના છેલ્લું હથિયાર, કોષ પાસે એનું છેલ્લું હથિયાર જે આવેલું છે એ હથિયાર એટલે લાઇસોસોમ. લાઇસોસોમ તૂટશે. લાઇસોસોમ તૂટશે એટલે એની અંદરનું જે એસિડિક વાતાવરણ હતું એ આખે આખો કોષનું વાતાવરણ બની જશે. આખે આખા કોષના કોષરસનું વાતાવરણ, આખે આખા કોષરસની pH એ એસિડિક થઈ જશે. ઈ pH એસિડિક થઈ જશે તો શું થશે? આખે આખો કોષ જ મરી જશે. કોષ મૃત્યુ પામશે એટલે આપોઆપ વાયરસ ત્યાંથી વહી જશે, અથવા તો વાયરસ પણ તેની સાથે ઘણી વખત મૃત્યુ પામતો હોય છે.
તો આના ઉપરથી આપણને પ્રશ્ન એમ થાય કે સર તો સર એને આત્મઘાતી શબ્દ શું કામ પ્રયોજન કર્યું? આત્મઘાતી શબ્દ ઉપયોગ કરવાનું કારણ શું? તો આત્મઘાતી શબ્દ ઉપયોગ કરવાનું કારણ એ કે જે લાઇસોઝોમ અંગિકા જે કોષરસમાં એનો જન્મ થયો છે, જે કોષરસમાં એનું નિર્માણ થયું છે ગોલ્ગી કાય દ્વારા, જે કોષરસની અંદર એ અંગિકા રહે છે, અંતે એ અંગિકા એ જ કોષરસને નાબૂદ કરી નાખે છે અને મારી નાખે છે આવા એટેક થતા હોય ત્યારે. તો એ સમયે લાઇસોઝોમ છે એ કોષને જ મારી નાખે છે, પોતાના જ કોષને મારી નાખે છે. આથી આપણે લોકો એના માટેનું એક ઉપનામ તરીકે એને આત્મઘાતી અંગિકા તરીકે એને ઓળખીએ છીએ. આત્મઘાતી શબ્દનો અર્થ બીજો કોઈ નથી પણ જે કોષની અંદર જેનો જન્મ થયો છે, બરાબર, એ જ કોષ ઉપર જ્યારે કોઈ વાયરસ કે બેક્ટેરિયા એટેક કર્યો છે, દર વખતે નથી બોલતો હું, દર વખતે લાઇસોઝોમ છે આત્મઘાતી અંગિકા તરીકે વર્તે એવું જરૂરી નથી. મોટે ભાગે એવું થતું કે વાયરસ કે બેક્ટેરિયા અંદર દાખલ થાય એટલે લાઇસોઝોમ છે ખાલી વાયરસને કે બેક્ટેરિયાને મારી નાખે. પરંતુ જ્યારે વાયરસનો એટેક એની તીવ્રતા એટલી વધુ હોય કે કોષ પોતે પોતાના બચાવ પક્ષમાં પોતાનું રક્ષણ કરવા માટે અસક્ષમ બને ત્યારે આ લાઇસોઝોમ રૂપી અંગિકા છે એ લાઇસોઝોમ રૂપી અંગિકા બ્રેક થાય, તૂટે અને આખો કોષ છે ને એસિડિક બનીને મૃત્યુ પામે. કોષ જેવો મૃત્યુ પામશે એટલે કોષની સાથે જ આખો વાયરસ છે મૃત્યુ પામશે. તો આથી એટલા માટે આપણે લોકો લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા એવું નામ આપીએ છીએ. ફરી પાછું યાદ દેવડી દો તમને લોકોને. લાઇસોઝોમ પટલમય એવી પુટિકીય રચના, પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામ્યું, 4 પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે, 4 હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, 4 અલગ અલગ પ્રકારના દ્રવ્યો, 4 અલગ અલગ પ્રકારના ઘટકો, લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ એનું પાચન કરી નાખે. એસિડિક પીએચ ઉપર તેઓ કાર્યરત હોય, સક્રિય હોય છે, બરાબર, અને છેલ્લે એને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે શિફ્ટ થઈએ રસધાની ઉપર અથવા તો વેક્યુલ્સ ઉપર. રસધાની શબ્દ યાદ કરો બધા લોકો, આ શબ્દ આગળ પણ આપણે ભણવામાં આવી ગયો છે. શબ્દની સંધિ છૂટી પાડો પહેલા, રસ વત્તા ધાની, રસધાની. ધાની એટલે ફરી પાછું કોથળીમય રચના, અને રસ એવી કોથળીમય રચના છે કે જેની અંદર રસ છુપાયેલો છે, જેની અંદર રસ સંગ્રહિત થાય છે. એ રસની અંદર ચોક્કસ પ્રકારનું દ્રાવણ, એ રસની અંદર શું હોય? દ્રાવણ. દ્રાવણની અંદર શું હોય? તો કે દ્રાવક હોય ને દ્રવ્ય હોય. તો એવો રસ કે જે એક જગ્યાએ સંગ્રહિત થાય છે, સંચિત થાય છે, એ જે રચના છે એ રચના એટલે ધાની, જેને આપણે લોકો સંયુક્ત રીતે રસધાની અથવા તો વેક્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. રસધાની અથવા તો વેક્યુલ્સ. વનસ્પતિ કોષના કોષરસમાં આવેલી એવી પટલમય રચના. કેમાં આવેલી હતી? રસધાની લાક્ષણિકતા કોની હતી? વાનસ્પતિ કોષની યાદ કરો બધા લોકો, આપણે અગાઉ આવી ગયું છે આના વિશેની ચર્ચા. વનસ્પતિ કોષના કોષરસમાં જોવા મળતી એવી પટલમય રચના. હવે આ જે ધાની છે એ ધાનીની અંદર જે રસ સંગ્રહિત છે, એ ધાનીની અંદર જે રસ ભરેલો છે, ધાનીની અંદર જે રસ સંચિત સ્વરૂપમાં છે, એ રસમાં શું શું હોઈ શકે? જો તેમાં પાણી, રસ એટલે દ્રાવણ, મેં તમને કીધું પ્રમાણે, ઉત્સર્ગ પદાર્થ, જે પદાર્થ નકામા છે, કચરો છે, એ કચરો પણ એમાં હોય, ઉત્સર્ગ પદાર્થ, તથા અન્ય ઘટકો કે જે કોષ માટે ઉપયોગી નથી. એવા ઘટકો કે જે કોષ માટે ઉપયોગી નથી, એમ નહીં કે ઉપયોગી છે, એવા ઘટકો કે જે કોષ માટે ઉપયોગી નથી, એવા ઘટકો આ રસધાનીમાં રહેલા છે. એટલે રસધાનીની અંદર આમ જોવા જઈએ ને તો બધું જ મિશ્રણ, બધો જ ખીચડો એની અંદર જોવા મળે છે, કે જેની અંદર અમુક એવા આયનો પણ છે, અમુક એવા ખનિજ તત્વો પણ છે, અને એને બાદ કરતા મોટા ભાગે અન્ય ઘટકો કે જે રસધાની માટે કામના નથી, કે કોષ માટે કામના નથી, એવો કચરો. એને બાદ કરતા ઉત્સર્ગ પદાર્થ. ઉત્સર્ગ પદાર્થ કોને કહેવાય? તો એવો પદાર્થ કે જેને આપણે ઉત્સર્જિત કરવો છે, એવો પદાર્થ કે જે ઉત્સર્જન, જેનો સ્ત્રાવ કરાવડાવવો છે, એ પદાર્થ પણ રસધાનીમાં આવેલો ભરેલો હોય. એને બાદ કરતા રસ છે, પાણી છે, વગેરે જેવા દ્રવ્યો રસધાનીમાં આવેલા છે. આ રસધાની વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. આ રસધાની પણ ફરી પાછી કેવી રચના છે? પટલમય. કારણ કે સુકોષ કેન્દ્રીય કોષ છે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવતી બધી જ રચનાઓ છે એ પટલમય. લાઇસોઝોમ છે એ પણ પટલમય છે, રસધાની પણ પટલમય. તો વનસ્પતિ કોષના કોષરસમાં આવેલી પટલમય રચના, તેમાં પાણી,
રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય ઘટકો કે જે કોષ માટે ઉપયોગી નથી, અન્ય ઘટકો કે જે કોષ માટે ઉપયોગી નથી તેનો પણ સંચય, તેનો પણ ભરાવો રસધાનીમાં થયેલો હોય છે. રસધાની એક પટલ વડે આવરિત રચના, ફરી પાછું યાદ રાખજો, લાઇસોઝોમ પણ એક પટલ વડે આવરિત રચના હોય અને લાઇસોઝોમ ની સાથે રસધાની વિશે વાત કરીએ કે જે વાનસ્પતિક કોષની લાક્ષણિકતા છે, તો વાનસ્પતિક કોષમાં આવેલી આ રસધાની છે એક જ પટલથી આવરિત હોય. વાનસ્પતિક કોષમાં પણ લાઇસોઝોમ આવેલા હોય, એવું નથી કે લાઇસોઝોમ છે ખાલી પ્રાણી કોષની લાક્ષણિકતા. લાઇસોઝોમ છે પ્રાણી કોષમાં પણ જોવા મળે અને વાનસ્પતિક કોષમાં પણ જોવા મળે, અને રસધાની છે એ વાનસ્પતિક કોષની લાક્ષણિકતા છે, ફરી પાછું પ્રાણી કોષમાં જોવા મળતું નથી. તો રસધાની ઉપર પણ બેવડું પટલ નહીં, પરંતુ રસધાની એક પટલ વડે આવરિત રચના છે, જે પટલને ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહેવાય છે. રસધાની છે એક જ પટલથી આવરિત રચના છે. કોષ કેન્દ્ર ઉપર બે પટલ આવેલા હતા, અંતઃકોષ ઝાડ ઉપર બે પટલ આવેલા હતા, કણાભ સૂત્ર છે એના ઉપર પણ બે પટલ આવેલા છે. એના વિશે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, તેનો તમને બતાવીશ. બે પટલ આવેલા છે કણાભ સૂત્ર ઉપર. હરિતકણ પણ એવી બેવડી પટલમય રચના છે. બધામાં બે પટલ આવેલા છે. તો અમુક એવી પણ રચનાઓ છે કે જેમાં એક પટલ આવેલું છે, દાખલા તરીકે લાઇસોઝોમ, દાખલા તરીકે રસધાની. બરાબર, તો એક પટલ ધરાવતી એવી રચના, એના ઉપર આવેલું જે આ પટલ છે એને કહેવાય ટોનોપ્લાસ્ટ. બે નામ યાદ રાખજો, બે નામ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તમારે બંને નામ યાદ રાખવા પડશે. ગુજરાતીમાં કહે તો રસધાની પટલ અને ઇંગ્લિશમાં કહે તો ટોનોપ્લાસ્ટ. રસધાનીમાં શું આવેલું હોય તો કે રસધાનીની અંદર ચોક્કસ પ્રકારનો રસ ભરેલો હોય, જેને આપણે ધાની રસ તરીકે ઓળખીએ છીએ. અંગિકાનું નામ શું? રસધાની. રસધાનીની અંદર શું આવેલું છે તો કે ધાની રસ. ધાની રસ એટલે શું તો કે રસ કે જેની અંદર પાણી છે, ચોક્કસ પ્રકારના દ્રવ્યો છે, ઉત્સર્ગ પદાર્થો છે અને અમુક એવા ઘટકો કે જે કોષ માટે કામના નથી. તો રસધાની એક પટલ વડે આવરિત રચના છે, જેને ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે છે. કુલ કોષની અંદર વનસ્પતિનો એક કોષ લ્યો તમે, તો વનસ્પતિના એક કોષમાં એના કોષરસમાં 90% જગ્યામાં માત્ર એક રસધાની આવેલી છે. વિચાર કરો, આખે આખો એક તમે લંબચોરસ પ્રકારનો વનસ્પતિ કોષ લ્યો. ઇનફેક્ટ મેં તમને લોકોને જે આકૃતિનો ફોટોગ્રાફ મોકેલો છે ગ્રુપમાં, વોટ્સએપ કરેલું છે, એ આકૃતિ પણ જોજો એટલે તમને લોકોને ખ્યાલ આવે. વનસ્પતિ કોષની આકૃતિ જોજો, કેવડી મોટી રચના છે એક જ રસધાનીની. 90% ભાગ, 90% જગ્યા કોણ રોકે છે? રસધાની. એનો મતલબ બાકીના 10%માં કણાભસૂત્ર આવેલું હોય, રિબોઝોમ્સ આવેલા હોય, લાઇસોઝોમ્સ આવેલા હોય, હરિતકણ આવેલા હોય, સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય, કોષરસ કંકાલ આવેલું હોય. આ બધી વસ્તુ બાકીના 10%માં આવે. કોષ કેન્દ્ર, ઇનફેક્ટ આખું કોષ કેન્દ્ર જે પણ કે આ 10% ની અંદર જ આવી ગયું. કારણ કે 90% જગ્યા તો કોણે રોકી દીધેલી છે? રસધાની. યાદ રાખજો. તો સમગ્ર કોષની વાત કરીએ તો સમગ્ર કોષની અંદર 90% જગ્યા રસધાની રોકે છે. એક કોષની અંદર વાત કરું, એક વનસ્પતિ કોષમાં એના કોષરસમાં 90% જેટલો ભાગ જગ્યા એ રોકાયેલી હોય છે રસધાની. વનસ્પતિ કોષમાં ઘણા આયનો અને અન્ય પદાર્થો રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આયનો એટલે કે ચોક્કસ પ્રકારના એવા ખનિજ પોષક દ્રવ્યો કે જે ખનિજ પોષક દ્રવ્યો તમને બધા લોકો આવી ગયું છે ભણવામાં કે વનસ્પતિ છે ઈ પોતાના મૂળ તંત્ર વાટે જમીનમાંથી પાણીમાં દ્રાવ્ય એવા ખનિજ પોષક તત્વોનું શોષણ કરે. હવે ઈ જે ખનિજ પોષક તત્વોનું જમીનમાંથી કે ભૂમિમાંથી શોષણ થાય છે, ઈ ખનિજ પોષક તત્વો છે આયનિક સ્વરૂપમાં. આયનિક સ્વરૂપમાં એટલે કે કા ધન વીજભારિત હોય અથવા તો ઋણ વીજભારિત હશે. તો એ ધન વીજભારિત કે ઋણ વીજભારિત એવા આયનો અને અન્ય પદાર્થો ઈ આ રસધાનીમાં સાનુકૂલિત વહન પામીને સંચય પામેલા હોય, એની અંદર દાખલ થતા હોય, એની અંદર સંગ્રહિત થયેલા હોય. આથી રસધાનીની સાંદ્રતા કોષરસ કરતા વધુ છે. કોષરસ કરતા રસધાનીની સાંદ્રતા શું કામ વધુ છે? તેનું કારણ છે કે રસધાનીમાં પાણી છે, પરંતુ પાણી કરતા ચોક્કસ પ્રકારના દ્રવ્યોની માત્રા વધુ છે. એમાં અન્ય ઘટકો આવી ગયા, એને બાદ કરતા ચોક્કસ પ્રકારના ઉત્સર્ગ પદાર્થો આવી ગયા, એને બાદ કરતા આયનો આવી ગયા, એટલે કે ખનિજ પોષક તત્વો આવી ગયા. તો દ્રવ્યોનું પ્રમાણ, દ્રાવક કરતા દ્રવ્યોનું પ્રમાણ વધુ છે, એટલા માટે સાંદ્રતા એની વધુ છે.
રસધાનીની સાંદ્રતા શું કામ વધુ કીધી છે જુઓ, આથી રસધાનીની સાંદ્રતા એ કોષરસ કરતા કેવી છે? વધુ છે. શું કામ રસધાનીની સાંદ્રતા કોષરસ કરતા વધુ છે એમ પૂછે તો કારણ કે રસધાનીમાં દ્રાવક કરતા દ્રવ્યોનું પ્રમાણ વધુ છે. દ્રવ્યો તરીકે એની અંદર શું શું આવેલું છે? તો કે ચોક્કસ પ્રકારના ઉત્સર્ગ પદાર્થો આવેલા છે અને અમુક એવા ખનિજ પોષક તત્વો આયનોના સ્વરૂપમાં, અને એને બાદ કરતા અન્ય એવા પદાર્થોની હાજરી, અન્ય એવા દ્રવ્યોની હાજરી એમાં છે. એટલા માટે એની સાંદ્રતા કોષરસ કરતા વધુ છે. વનસ્પતિ કોષને બાદ કરતા અમીબામાં પણ રસધાનીનું એક રૂપાંતરિત સ્વરૂપ જોવા મળે. રસધાની ન કહેવાય પરંતુ એ રૂપાંતરિત સ્વરૂપ છે અમીબાની અંદર. અમીબામાં એ રસધાની આંકુચક રસધાની તરીકે જોવા મળે છે કે જે ઉત્સર્જન માટે ઉપયોગમાં લેવાય છે એવું સંશોધનકર્તાઓએ સંશોધન કરેલું છે. અમીબા છે તો અમીબા પણ પાચનની ક્રિયા તો કરે છે, ભલે એક કોષીય રચના હોય. હવે એક કોષીય રચના છે ઈ પાચન કરે છે તો પાચનથી ઉત્સર્જિત પદાર્થો નિર્માણ પામતા હોય. ઈ ઉત્સર્જિત પદાર્થોને કોષની બહાર કાઢવા છે તો ઈ ઉત્સર્જિત પદાર્થોને કોષની બહાર કાઢવા માટે પહેલા એક ચોક્કસ પ્રકારની પુટિકીય રચનાની અંદર સંગ્રહિત થવા જોઈએ. ઈ જેની અંદર સંગ્રહિત થાય છે ઈ રચનાનું નામ આંકુચક રસધાની. કેમાં જોવા મળે છે? અમીબામાં. તો ઉત્સર્જન માટે શબ્દનો શું થયો? ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવો છે. તો ઈ ઉત્સર્ગ પદાર્થો ક્યાં ભરાયેલા છે, ક્યાં સંગ્રહ થયેલા છે? તો કે ઈ જે રસધાનીમાં સંગ્રહ થયેલા છે. જેમ આમાં પણ મેં તમને વાત કરી એ પ્રમાણે ઉત્સર્ગ પદાર્થો છે એ વનસ્પતિ કોષની અંદર રસધાનીમાં સંગ્રહિત થયેલા હતા. સેમ એ જ રીતે અમીબાની અંદર આંકુચક રસધાની તરીકેનું નામ છે. યાદ રાખશો આપણે લોકો, આંકુચક રસધાની તરીકે ઓળખાય કે જેની અંદર આવા ઉત્સર્ગ પદાર્થો ભરાયેલા હોય છે, સંચિત થયેલા હોય છે કે જે ઉત્સર્જન માટે ઉપયોગમાં લેવાય છે. પ્રોટિસ્ટા એટલે ચોક્કસ પ્રકારના એવા પ્રજીવો કે જે પ્રજીવોમાં આ રસધાની ખોરાક ગ્રહણ કરવા માટે અન્નધાની સ્વરૂપે કાર્યરત છે. પ્રોટિસ્ટા વિશેનું વર્ણન તમારે હજી ભણવાનું બાકી છે. યુનિટ પહેલાની અંદર તમારે પ્રોટિસ્ટા વિશેનું વર્ણન ડિટેલમાં આવશે, ત્યારે હું તમને ફરી પાછું સમજાવીશ. એવા પ્રાથમિક પ્રકારના જીવ, અને ઈ પ્રાથમિક પ્રકારના જીવમાં પણ રસધાની જોવા મળે છે, પણ ઈ રસધાની ક્યાં સ્વરૂપે જોવા મળે છે? અન્નધાનીના સ્વરૂપમાં. હવે નામ ઉપરથી તમે એનું મીનિંગ શું કરી શકો? અન્ન વત્તા ધાની. એવી ધાની, એવી કોથળીમય રચના, એવી કોટરમય રચના, એવું એક સંચિત સ્વરૂપ કે જેની અંદર અન્નનો, ખાદ્ય પદાર્થનો સંગ્રહ થયેલો. તો પ્રોટિસ્ટામાં આ રસધાની ખોરાક ગ્રહણ કરવા માટે અન્નધાની સ્વરૂપે કાર્યરત છે. પ્રોટિસ્ટાની અંદર એની હાજરી જોવા મળે છે, પણ ત્યારે આપણે એનું નામ શું બોલશું? અન્નધાની. તમારે 3 નામ યાદ રાખવાના છે. રસધાની વાનસ્પતિક કોષની લાક્ષણિકતા, આંકુચક રસધાની અમીબાની લાક્ષણિકતા, અને અન્નધાની પ્રોટિસ્ટાની લાક્ષણિકતા. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ 3 નામ યાદ રાખવાના છે. રસધાની વાનસ્પતિક કોષની લાક્ષણિકતા, આંકુચક રસધાની કે તો અમીબા, આંકુચક રસધાની કે તો વનસ્પતિ કોષની પણ અમીબા યાદ રાખવાનું, અને અન્નધાની કે તો કે જે ખોરાકના સંચિત સ્વરૂપે ખોરાકના સંગ્રહ માટે કાર્યરત છે તો પ્રોટિસ્ટાની અંદર આવેલી અન્નધાની, અમીબામાં આવેલી આંકુચક રસધાની, અને વાનસ્પતિક કોષમાં આવેલી માત્ર રસધાની કે જે એક પટલમય રચના છે, એક પટલ ધરાવતી રચના છે. 90% જેટલી જગ્યા રોકે છે. એની અંદર ચોક્કસ પ્રકારના દ્રવ્યો છે, રસ છે, પાણી છે, ઉત્સર્ગ પદાર્થો છે, ખનિજ પોષક તત્વો આયનોના સ્વરૂપમાં સંચિત થયેલા છે. અને એટલું જ નહીં, એને બાદ કરતા કોષ માટે જે બિનજરૂરી છે, કોષ માટે જરૂરી નથી, ઉપયોગી નથી એવા ઘટકોનો પણ સંચય એની અંદર થયેલો હોય છે. તો તમારી ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો રસધાની અને લાઇસોસોમ્સ વિશેના જેટલા મુદ્દાઓ છે બધા મુદ્દાઓ મેં અહીંયા આવરી લીધા છે. મેઇન શબ્દોની છે જ્યાં મેં અંડરલાઈન કરેલી છે અથવા તો હાઇલાઇટ કરેલા છે એ શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. આટલી જ વસ્તુ, આટલો જ ટોપિક, આટલા જ મુદ્દાઓ તમે યાદ રાખી લ્યો એટલે તમે બોર્ડ એક્ઝામમાં લાઇસોસોમ કે રસધાની 3 માર્ક્સ માટે પૂછાય તો આનું વર્ણન તમે તમારા શબ્દોમાં આપી શકો, મૌલિકતા રાખીને આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીની ચર્ચા હતી આપણી ગોલ્ગી કાય વિષયની. કોષરસ પટલ પૂરું કર્યું, પહેલા નંબરની અંગિકા, કોષ દિવાલ પૂરું કર્યું, બીજા નંબરની અંગિકા, ત્યારબાદ અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય, 4 અંગિકા પૂરી કરી. અને આજે આપણે લોકોએ વાત કરી બીજી 2 અંગિકા વિશે, રસધાની અને લાઇસોસોમ્સ. કુલ 6 પટલમય રચનાઓ સુકોષ કેન્દ્રીય કોષની,
કુલ 6 પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની એ ટોટલ આપણી પૂરી થઈ. હજી બાકીની અંગિકાઓ વિશેનું વર્ણન બાકી, કારણ કે હજી તમારે સૂક્ષ્મકાય ભણવાનું બાકી છે, હજી તમારે હરિતકણ બાકી છે ભણવાનું, હજી તમારે કણાભસૂત્ર બાકી છે ભણવાનું. એટલું જ નહીં, રિબોસોમ્સ બાકી છે અને મુખ્ય રચના એટલે કે કોષ કેન્દ્ર હજી સમજવાનું બાકી છે. એટલે 50% જેટલું આપણું આ ચેપ્ટરનું કામ છે એ પૂરું થઈ ગયું છે. હજી 50% જેટલું કામ આપણું આ ચેપ્ટરના રિલેટેડ બાકી છે, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોની અંગિકા બાકી છે. આશા રાખું છું કે તમને લોકોને આ ટોપિકમાં મજા આવતી હશે, સમજાતું હશે. વારંવાર રિવિઝન કરો, સરસ રીતે ભણવાનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરો. કંઈ પણ ન સમજાય તો પૂછી શકો છો, વિના સંકોચે. કારણ કે આપણો સંબંધ હવે કંઈ ટૂંક સમયનો નથી કે ટૂંકા ગાળાનો નથી, આપણો સંબંધ હજી 2 વર્ષનો છે, બરાબર છે. અને નીટની અંદર અથવા તો બોર્ડ એક્ઝામની અંદર તમારે સારામાં સારો ઉત્કૃષ્ટ સ્કોર કરવો હોય, સારામાં સારો માર્ક્સ લઈ આવવા હોય, બરાબર, તો તમારે મહેનત અત્યારથી ચાલુ કરી દેવી પડશે. એવું નહીં કે નિરાતે 12મું ધોરણ આવશે પછી આપણે વાંચી લેશું. આપણે પહેલેથી જ મહેનત કરશું. આપણું આ બધી વસ્તુ છે ને, અત્યારે જે તમે લોકો ભણો છો ને, એ તમારો બેઝ છે, એ તમારો પાયો છે. અને જ્યાં સુધી તમારો પાયો સ્ટ્રોંગ નહીં હોય ને, ત્યાં સુધી તમારી ઇમારત છે ને સ્ટ્રોંગ નહીં બને. તમારી ઇમારતને તમારે મજબૂત બનાવવી હોય તો તમારે પાયો ક્લિયર કરવો પડશે. ઇવન 9મા અને 10મા ધોરણ, હું મારા દરેક વિદ્યાર્થીઓને સમજાવું છું કે 9મા અને 10મા ધોરણનું વિજ્ઞાન જે છે ને, એ વિજ્ઞાન પણ તમે સાથે રાખજો, ભેગું રાખજો. તમને લોકોને ખ્યાલ આવે કે આવું આવું આપણે ભણ્યા હતા અને અત્યારે આપણે એ જ વસ્તુ થોડીક વધારે ડિટેલમાં ભણીએ છીએ. તો આજના આ 2 ટોપિક અહીંયા આવીને આપણા પૂરા થયા. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લોકો ભેગા થશું નવા ટોપિક સાથે, નવા દિવસે. થેન્ક યુ. સાઇન ઓફ.